આ સંસ્થા અમારી 110 ગામની સંસ્થા છે અને જે ગત 26 તારીખે બન્યું છે જસદણ ખાતે આલ્ફા ઇન્સ્ટિટ્યૂટમાં, એમાં અમારા સમાજની દીકરી આપણે મોટા જાદરાથી આયુષીબેન રમેશભાઈ બલદાણિયા જો એક નોર્મલ બીમારી, વસોબડાની બીમારીને લીધે થઈ અને એનું કરુણ મોત નીપજ્યું છે. એનું અમે જાણ્યું અને ટોટલ જગ્યાએ વાત કરી તો એવું કારણ મળ્યું છે કે એ લોકોએ ખૂબ લાપરવાહીથી આલ્ફા હોસ્ટેલમાં ત્યાં રહી ને એવડા નાના નાના બાળકો અને એ લોકોની બેદરકારીને લીધે આયુષ્યબેનનો જીવ આજે ગુમાવવો પડ્યો છે. એનું બધાને ખૂબ દુઃખ છે. પણ આની પાસે પાછળ જે લોકો જવાબદાર છે એની પાસે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, કારણ કે એટલી બધી બીમાર હોવા છતાં એને પણ કોઈ પણ ટ્રીટમેન્ટ ન મળી, પ્લસ સાથે સાથે એના વાલીઓને પણ જાણ કરવામાં ન આવી. છેલ્લા દિવસે જ્યારે જાણ કરવામાં આવી ત્યારે એને પાછું કહેવામાં આવ્યું કે એના પગ દુખે છે, તમે આવો અહીંયા. તો ત્યાં જોયું તો દીકરીનું ત્યાં જાય અને વાત કરી તો દીકરીને ત્યાં મૃત પાયેલી મળી. પણ આની પાછળ હકીકત શું છે એ તો આનો રિપોર્ટ આપે FSLનો પછી જ ખ્યાલ આવશે. પણ આવી ભવિષ્યમાં કોઈ પણ સમાજની દીકરીઓ સાથે આવી ઘટના ન બને. એક નાની બીમારીને લીધે થઈ અને કોઈને જીવ ગુમાવવો પડ્યો છે તો એને માટે છે આવનાર ભવિષ્યમાં કોઈ પણ સંજોગોમાં આવી વસ્તુ ન બને એની તકેદારી લેવા માટે ખાસ અમારી સરકારને નિવેદન, સરકારે આમાં ખૂબ અમને સાથ અને સહકાર તો આપે જ છે. અમારી FIR દાખલ થઈ, એ લોકોની ધરપકડ પણ થઈ ગઈ છે. પણ હકીકતે આ લોકોની લાપરવાહીને લીધે જો આવી વસ્તુ બની છે, આ કાંઈ પણ કોઈ પણ જગ્યા વ્યાજબી નથી. તો આની માટે કડકમાં કડક પગલાં લેવામાં આવે અને જલ્દીથી જલ્દી એની કાર્યવાહી અને આ પરિવારને ન્યાય મળે એવી અમારી સરકાર પાસે વિનંતી છે. આજે અહીંથી રાધાકૃષ્ણ મંદિરથી તે અમે મામલતદાર કચેરી સુધી અમે જવાના છીએ બાઇક રેલીમાં અને આવેદન આપવાના છીએ પ્રાંતને. તો બસ અમારી એટલી જ માંગણી છે કે આ બેનને વહેલી તકે જલ્દીથી જલ્દી ન્યાય મળે. સાથ સહકાર અમને સરકારનો છે જ તે, પણ છતાં પણ અમારી એવી સરકાર પાસે રિક્વેસ્ટ છે કે આનું જલ્દીથી જલ્દી ફાસ્ટ ટ્રેકમાં આનો કેસ ધકારી અને જલ્દીથી જલ્દી આનું નિરાકરણ આપે અને જે દોષિતો હોય એને ખરેખર સજાના હકદાર છે એને સજા મળે. જય શ્રી કૃષ્ણ. રજૂઆત CM કલેક્ટર સુધી પહોંચાડો, CM સુધી પહોંચાડો, ગૃહપ્રધાન સુધી પહોંચાડો. એટલી જ અમારી માંગણી છે, એક જ કે દીકરી આયુષીને ન્યાય અપાવો. આજે આપણી જે લાગણી ને માગણી છે, હું આજે જ અત્યારે જ અડધી કલાકમાં કલેક્ટર સાહેબને પહોંચી જાય એવું કરાવું. થેન્ક યુ. સમાજની દીકરી છે, 18 વર્ષની દીકરી છે. અન્ય કોઈ સમાજના દીકરા દીકરી સાથે આવું ના થાય એવી અમારી માંગણી છે અને સરકાર સુધી અમારો સંદેશો આપ સાહેબના માધ્યમથી પહોંચાડો એવી મારી ચોક્કસ વિનંતી. પહોંચી જશે.